બાદ સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આરોપી દ્વારા પોન્ઝી સ્કીમ હેઠળ કુલ 11,000 લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે। આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે। આરોપીએ 100 કરોડની મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે। સાથે જ તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ કૌભાંડ 3 ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે। 1 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ 10 વ્યક્તિઓએ કર્યું છે। તપાસ એજન્સીએ કહ્યું છે કે 6,000 કરોડના કૌભાંડની સામે અત્યારે 450 કરોડનું કૌભાંડ સામે આવી ગયું છે। બીઝેડ ગ્રુપના મુખ્ય સૂત્રધાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ રિમાન્ડના સમય દરમિયાન એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે અને ત્યારે આજે કુલ 100 જેટલા લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે। સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ ચાલુ છે। સીઆઈડી ક્રાઇમની પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા થયા છે। આરોપી રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 11,000 લોકો પાસે રોકાણ કરાવ્યું હતું। ઝાલાએ 100 કરોડની મિલકત વસાવી હોવાનું પણ ખુલ્યું છે। અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ ખાસ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે। એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું, કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે। અમારી આટલી તપાસ દરમિયાન લગભગ 95 થી 100 કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે। બીઝેડ ગ્રુપના કૌભાંડી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ ગઈ છે અને હાલ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બીઝેડ પોન્ઝી સ્કીમના મુખ્ય કિંગપિન એ સીઆઈડી ક્રાઇમના સકંજામાં છે। ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં કામ શરૂ કર્યું હતું। ડિજિટલમાં રૂપિયા ડૂબવાની બીકે રોકાણ અટકાવ્યું હતું। 120 કરોડ રૂપિયા લોકોને આપવાના બાકી હોવાની વિગતો સામે આવી છે। તો બીઝેડ પોન્ઝી સ્કીમનો મુખ્ય કિંગપિન સીઆઈડી ક્રાઇમના સકંજામાં છે। ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં આ કામ શરૂ કર્યું હતું। 10 કરોડના 18 કરોડ થયા હતા। ડોંગલના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયો છે। મહેસાણા વિસનગર તાલુકાના દવાડા ગામથી પકડાયો છે। સીઆઈડી ક્રાઇમે જણાવ્યું છે કે ભાવેશ પટેલે બીઝેડની વેબસાઇટ બનાવી હતી। 11,000 લોકોનું રોકાણ વેબસાઇટ પર મળી આવ્યું છે। ભાવેશ પટેલે 0.25% કમિશન પણ મેળવ્યું હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલા એમવીનું કામ કરતો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 2020માં સમગ્ર કામ શરૂ કર્યું હતું। એફએક્સ મલ્ટીલેવલ માર્કેટિંગમાં ક્રિપ્ટોકરન્સીનું પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા કામ કરતો હતો। 2022માં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 10 કરોડના ક્રિપ્ટો કોઈન પણ ખરીદ્યા હતા। બીઝેડ પ્રોફિટ પ્લસ ને બીઝેડ ટ્રેડિંગ કંપની પણ બનાવી હતી। સુરતમાં આજરોજ મશીનરી ચડાવતી વખતે કરુણ ઘટના બની હતી। તે જ મુદ્દે વધુ વિગત મળી રહી છે। તો સુરતથી સમાચાર છે। સુરતમાં આજે મશીનરી ચડાવતી વખતે આ કરુણ ઘટના બની હતી અને તેના સીસીટીવી વાયરલ થયા છે। તો સુરતથી સમાચાર મળી રહ્યા છે। માંગરોળના મોલવણ ગામ ખાતે મોટી ક્રેન નાની ક્રેન પર પડી હતી। 22 વર્ષીય ક્રેન ચાલક સાહિદ પઠાણનું ઘટના સ્થળે જ મોત થયું છે। જે સમગ્ર ઘટના બની હતી તેના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। તો સુરતથી મશીનરી ચડાવતી વખતે આ કરુણ ઘટના બની હતી। જે સમગ્ર મામલો સામે આવ્યો છે માંગરોળના મોલવણ ગામ ખાતેની ઘટના છે, જેમાં મોટી ક્રેન એ નાની ક્રેન પર પડી હતી। સમગ્ર ઘટના બની તેને લઈને કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી ડેપોની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજરોજ એસટી ડેપોની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। ગાંધીનગર એસટી ડેપોનું મુખ્યમંત્રીએ સરપ્રાઇઝ ટ્રેકિંગ કર્યું હતું। મુસાફરો સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો। આજરોજ એસટી ડેપોનું સરપ્રાઇઝ વિઝિટ કર્યું હતું। એસટી ડેપો સાથે શૌચાલયની સફાઈનું પણ નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પણ ચેકિંગમાં તેમની સાથે જોડાયા હતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। આગામી જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે, તો આગામી 4 થી 11 જાન્યુઆરીએ કમોસમી વરસાદ આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 4 થી 8 જાન્યુઆરીએ ઠંડીનું જોર પણ વધશે। ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા પંચમહાલમાં તાપમાનમાં ઘટાડો થશે। તો આગામી 4 થી 11 જાન્યુઆરીએ કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે। 13 થી 18 જાન્યુઆરી વચ્ચે તમામ વિસ્તારોમાં હવામાન પલટાશે। આગામી જાન્યુઆરી 2025ના વર્ષમાં હવામાનમાં ભારે પલટો આવશે। પવનના તોફાનો અને લગભગ હિમવર્ષા, ક્યાંક કરા પડવા વગેરે બાબતો બનશે અને લગભગ ત્યાંની અસર છેક રાજસ્થાનના ભાગો સુધી થવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદ અંગે જોઈએ તો લગભગ તારીખ 4 થી 10માં જ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ગુજરાતમાં પણ તારીખ 4 થી 8માં ઠંડી પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે। આગામી ઉત્તરાયણ પર્વમાં પણ હવામાનમાં પલટો આવશે। તો સમાચાર મળી રહ્યા છે ઉત્તરાયણમાં પણ હવામાનમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદની સંભાવના છે। આગામી 12 થી 18 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં માવઠું પડશે। તો રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત ઉપરાંત બનાસકાંઠા સહિતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। હવામાન પલટો આવશે। મજબૂત વૈશ્વિક સંબંધના કારણે તારીખ 12 થી 18માં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદ પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરનું પણ હવામાન પલટાઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક છાંટાછૂટી થઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વાદળવાયું કે ક્યાંક છાંટાછૂટી થઈ શકે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળવાયું રહી શકે। જામનગરના ભાગોમાં પણ વાદળવાયું રહી શકે। જી વલસાડથી સમાચાર મળી રહ્યા છે। વલસાડમાં એક સગીરાને ટ્યુશનમાં દોસ્તી કરવી ભારે પડી છે। તો જે સમગ્ર મામલો સામે આવ્યો છે, વલસાડથી દરિયાકાંઠે દુષ્કર્મ કરીને બ્લેકમેલ કરતા જ ફરિયાદ નોંધાઈ છે। વલસાડમાં એક સગીરાને ટ્યુશનમાં દોસ્તી કરી તે ભારે પડી છે। સગીરા ઉપર દુષ્કર્મ આચરીને યુવકે તેનો વિડીયો બનાવ્યો હતો। દરિયાકાંઠે સગીરા સાથે દુષ્કર્મ કર્યું, તેને બ્લેકમેલ કરતા જ સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાઈ હતી। સંબંધ રાખવા માટે દબાણ કરતા સગીરાએ ના પાડી હતી। યુવકે 1 વર્ષ બાદ આ વિડીયો વાયરલ કર્યો હતો। તો સમગ્ર મામલે સગીરાની બહેને પોલીસમાં ફરિયાદ આપી હતી। વલસાડથી સમગ્ર મામલો સામે આવ્યો છે। વલસાડમાં 1 વર્ષ પહેલા સગીરાએ એક યુવક સાથે ટ્યુશનમાં દોસ્તી કરી હતી અને જે તેને ભારે પડી છે। દરિયાકાંઠે દુષ્કર્મ કરીને આ સગીરાને બ્લેકમેલ કરવામાં આવતી હતી। સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરીને યુવકે તેનો વિડીયો પણ બનાવ્યો હતો। સંબંધ રાખવા માટે દબાણ કરતા સગીરાએ ના પાડી અને યુવકે 1 વર્ષ બાદ આ વિડીયો વાયરલ કર્યો। સમગ્ર ઘટનાને લઈને સગીરાની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે।
પાટણથી સમાચાર મળી રહ્યા છે। પાટણમાં પોલીસ દ્વારા ચોરોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। જે સમગ્ર મામલો સામે આવ્યો છે। પાટણથી ગરફોડ ચોરીનો જે ચોરો દ્વારા ચોરી કરાઈ હતી અને તેનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। અભિષેક ફ્લેટમાં આરોપીઓએ ચોરી કરી હતી। પોલીસે 3 આરોપીઓનું ફ્લેટ આગળથી જ સરઘસ કાઢ્યું હતું। આરોપીઓને જોવા માટે શહેરીજનોની ભારે ભીડ ઉમટી પડી હતી। અમદાવાદ સુરતમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો। ભૂંડ પકડવાના બહાને રેકી કરીને ચોરીને આ ચોરો અંજામ આપતા હતા। તો પાટણમાં પોલીસે ગરફોડ ચોરી કરનાર ચોરોનું સરઘસ કાઢ્યું હતું। અભિષેક ફ્લેટમાં આરોપીઓએ ચોરી કરી હતી। તે સિવાય અમદાવાદ સુરતમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો। સાથે જ આરોપીઓ ભૂંડ પકડવાના બહાને રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। એક મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો જે સમગ્ર મામલો સામે આવ્યો છે મહેસાણાથી, હાલ અત્યારે એક મૃતદેહ મળી આવવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે। કડી પાસેની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। તો સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં કડી નગરપાલિકાની કચરાપેટીના મૃતદેહ લવાયો હતો। જે સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કડી વિસ્તારને શમશાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે। કડી નજીક કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો। મૃતદેહને લાવવા માટે કચરાપેટીનો ઉપયોગ કરાયો હતો। મૃતદેહના મોતનો મલાજો પણ નથી જાળવવામાં આવ્યો। વિડીયો વાયરલ થતાં જ કડી પંથકમાં ચકચાર મચ્યું છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। કડી નગરપાલિકાની કચરાપેટીમાં મૃતદેહને લાવવામાં આવ્યો હતો। કડી નજીક કેનાલમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને લાવવા માટે કચરાપેટીનો ઉપયોગ કરાયો। મૃતદેહના મોતના મલાજો પણ ન જાળવવામાં આવ્યો। વિડીયો વાયરલ થતાં જ કડી પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રાજ્યમાં એક પછી એક અનેક હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે અને ત્યારે આજે 4 અલગ અલગ શહેરમાંથી હત્યાની ઘટનાઓ સામે આવી છે। પહેલી ઘટના સુરતમાં રહેતા એરફોર્સનો પૂર્વ જવાને પોતાની પત્નીની 20 વર્ષ અગાઉ બેરહેમીથી હત્યા કરી હતી। આગળ ઓળખ બદલીને રહેતો હોવાનું સામે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। જ્યારે કચ્છમાં અજાણ્યા બાઇક સવારે તીક્ષ્ણ હથિયાર વડે યુવતીની હત્યા કરી ફરાર થયો હતો। ગીર સોમનાથમાં અગાઉના ઝઘડાનું બંદૂક રાખી 2 ઇસમોએ મહિલાના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો। વડોદરામાં 2 ભાઈઓના ઝઘડા વચ્ચે અન્ય યુવક પડતા જ માથાના ભાગમાં ગંભીર માર મારવાથી તેનું મોત થયું હતું। સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે। સુરત શહેરમાં હત્યારાઓને જાણે કોઈનો કે પોલીસનો પણ કોઈ ડર ન હોય તેમાં છે। સતત ત્રીજા દિવસે પણ હત્યાની ઘટના બની છે। લોકોમાં પણ ભયનો માહોલ છે। તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। શું છે સમગ્ર ઘટના, જોઈએ અહેવાલમાં। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી। શહેરમાં હત્યાના બનાવોમાં થઈ રહ્યો વધારો। એક બાદ એક હત્યાથી લોકોમાં ભયનો માહોલ। કાયદા કડક તો હત્યારાઓ કેમ બેખોફ બન્યા? વાંક કોનો, માનસિકતાનો કે પછી કાયદાનો? સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં હત્યાના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। સુરતમાં હત્યારાઓ દિવસે ને દિવસે બેખોફ બની રહ્યા છે। ત્યારે હત્યારાઓને પોલીસનો જાણે કોઈ ડર જ નથી રહ્યો તે પ્રકારે 1 કે 2 નહીં પરંતુ વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। તારીખ 27/12/2024 ના રોજ બની પહેલી ઘટના। પતિએ પત્ની બાળકનું ચપ્પાથી ગળું કાપી હત્યા કરી। ચપ્પાના કરપીણ ઘા થતા પત્ની અને પુત્રનું થયું હતું મોત। સરથાણા વિસ્તારના સૂર્યા ટાવરમાં બની હતી આ ઘટના।
તારીખ 29/12/2024 રોજ બની બીજી ઘટના. પતિએ ઊંઘી રહેલી પત્નીનું ગળું કાપી હત્યા નિપજાવી. 2 દીકરીઓની નજર સામે પત્નીનું ગળું કાપ્યું હતું. ગોડાદરા વિસ્તારમાં પતિ બન્યો હતો હેવાન. તારીખ 30/12/2024 રોજ બની ત્રીજી ઘટના. સચિન વિસ્તારમાં મહિલાના શંકાસ્પદ મોતનો મામલો. મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યો રાઝ. દારૂ પીવા બાબતે ટોકતા પતિએ પત્નીની કરી હત્યા. સુરતના સચિન વિસ્તારમાં મહિલાના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રાઝ ખુલ્યો હતો, જેમાં ખુદ પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દારૂ પીવા બાબતે ટોકતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. સચિન સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, જ્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પણ હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં પતિએ 2 દીકરીઓની નજર સામે પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારે દિવસે ને દિવસે વધતી જતી હત્યાની ઘટનાઓને લઈ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સરથાણા વિસ્તારના સૂર્યા ટાવરમાં પોતાની પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા, જેમાં ચપ્પાના કરપીણ ઘા થતા પત્ની અને પુત્રનું મોત થયું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું છે કે ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે. છેલ્લા 11 વર્ષથી સરકાર ખેડૂતો પાસે ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે. જો સરકાર આખા ગામો ફરીથી નહીં માપે તો અમે ગામે ગામ જઈશું. સરકારનો જમીન માપણીની ભૂલો સુધારવાનો ઈરાદો નથી, એ સ્પષ્ટ થાય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે જમીન માપણી રદ કરવાની માંગ દરેક ખેડૂત કરે, તેના માટે જન અભિયાન ચલાવીશું. તેમજ ગામે ગામથી જમીન માપણી રદ કરવામાં આવે તેવા ફોર્મ પણ ખેડૂતો પાસે ભરાવીશું. ખોટી અને ભૂલ ભરેલી જે જમીન માપણી છે એ 10/11 થી લઈ અને 2014-15 આ કૌભાંડ છે બહાર આવ્યા પછી ત્યારથી લઈ અને આજ દિવસ સુધીમાં સરકારે લગભગ 11 થી 12 વખત ભૂલ સુધારણા અરજીની મુદત વધારી છે. એટલે કે 10 થી 11 વર્ષથી સરકાર ખેડૂતોને એક ઝાંસુ આપ્યા રાખે છે, લોલીપોપ આપ્યા રાખે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો, અમે સુધારો કરી દઈશું. જ્યારે સરકારને વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે કે ભૂલ સુધારણા અરજીના આધારે કેટલા ગામોમાં ફેરફાર થયો છે તો જવાબ મળે છે 0. પાટણથી સમાચાર મળી રહ્યા છે. પાટણના ચાણસ્મા ખાતે ધારાસભ્ય દિનેશજી ઠાકોરે ધરણા કર્યા હતા. તો સમાચાર સામે આવી રહ્યા છે. પાટણથી ચાણસ્મા ખાતે ધારાસભ્યએ ધરણા કર્યા હતા. ધારાસભ્ય તેમજ ખેડૂતોએ પાણી માટે ધરણા કર્યા હતા. રૂપણ નદીમાં પાણી છોડવા માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી નર્મદા નિગમમાં આવેદનપત્ર પણ આપ્યું છે. આગામી સમયમાં પાણી નહીં મળે તો આંદોલનની પણ ચીમકી આપી છે. રૂપણ નદીમાં ખેડૂતોને સાથે રાખી ધારાસભ્ય આંદોલન કરશે. તો પાટણના ચાણસ્માથી સમાચાર છે. ધારાસભ્ય દિનેશજી ઠાકોરે ધરણા કર્યા હતા. ધારાસભ્ય તેમજ ખેડૂતોએ પાણી માટે ધરણા કર્યા છે. રૂપણ નદીમાં પાણી છોડવા માટે ધરણા કર્યા છે. તો સૂત્રોચ્ચાર સાથે રેલી પણ કાઢી હતી. મારું નામ આર કે ઠાકોર, ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર, મેન કેનાલ ચાણસ્મા સબ ડિવિઝન. અત્યારે ખેડૂતો રૂપેણ નદીમાં પાણી છોડવા માટે એમની લાગણીને લઈ અને પાણી છોડાવવા માટેનું આવેદનપત્રક આપ્યું છે. જે આવેદનપત્રને આધારે સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ કક્ષાએ અત્યારે લેટર મોકલી અને આવેદન બાબતે જાણ કરવામાં આવશે અને એનો જે નિર્ણય આવશે ત્યાંથી એ નિર્ણયના આધારે સત્વરે કામગીરી કરવામાં આવશે. અહીંયા ધરણા પર બેઠા બધાએ સારી વાત કરી. 4 વાગે અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ રૂપેણ નદીની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી છોડાવો. બધા આગેવાનોનું એવું કહેવાનું થાય છે કે ધારો કે આજે અમે આવેદનપત્ર આપ્યું, કાર્યક્રમ આપ્યો, તેમ છતાં જો પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર
અમે રૂપેણ નદીની અંદર કાર્યક્રમ આપીશું. અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને પૈસા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેને લઈને જ વધુ સમાચાર મળી રહ્યા છે. તો અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી પૈસા પડાવવાનો મામલો સામે આવ્યો હતો. મિહિરભાઈ નામના ફરિયાદી એસજી હાઈવે ખાતે ઓફિસ ધરાવે છે. ક્રાઇમ બ્રાન્ચના નામે ફરિયાદીને ગાડીમાં ફેરવવામાં આવ્યો છે. આરોપી આકાશ પટેલ દ્વારા ફરિયાદીને ફેરવવામાં આવ્યો હતો. સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલે 50 લાખ ફરિયાદી પાસેથી પણ પડાવ્યા હતા. તો ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને પૈસા પડાવવાનો મામલો સામે આવ્યો. આરોપી આકાશ પટેલને તેના ઘરેથી જ ઝડપી પાડવામાં આવ્યો છે. 2015માં આરોપી પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતો હતો. પૃથ્વીરાજસિંહ અને સાત્વિક બંને આરોપી જોડે હતા. 50 લાખ રૂપિયા રિકવર કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. તો અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને પૈસા પડાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં મિહિરભાઈ નામના ફરિયાદી એસજી હાઈવે ખાતે ઓફિસ ધરાવે છે. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છ ખાતે એક ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થતી હતી. તો સમાચાર મળી રહ્યા છે કચ્છથી ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. ગાંધીધામ પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ભવાની પાર્કિંગમાં પાર્ક કરેલ કારમાંથી દારૂ ઝડપાયો છે. વિદેશી દારૂ સાથે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં 2 આરોપીઓ ફરાર થયા છે. તો કચ્છમાં ટ્રકમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી થતી હતી. ગાંધીધામ ખાતે ભવાની પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાં પથ્થરની આડમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. ગાંધીધામ પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. પોલીસ મથકમાંથી ઝડપાયેલ સમગ્ર જ વિદેશી દારૂનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. છાપી પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો છે. ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂ પર રૂરલ ફેરવવામાં આવ્યું છે. દારૂની 4909 બોટલનો નાશ કરવામાં આવ્યો છે. પાલનપુર ડીવાયએસપીની ઉપસ્થિતિમાં દારૂ પર રોલર ફેરવ્યું હતું. છાપી પીઆઈ સહિત પોલીસનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. બનાસકાંઠામાં પોલીસ મથકમાંથી ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો છે. છાપી પોલીસ મથકમાંથી ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પંચમહાલના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અને દેશના 52 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ખાતે આજે 9મા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો છે. આ સાથે જ 44 કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. અનેક આગેવાનોએ આ પરિક્રમાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તો રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા. તેમજ 2 દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પરિક્રમાની પૂર્ણાહુતિ કરશે. જય માતાજી. અમે પાવાગઢની પરિક્રમા આજથી 4 વર્ષથી કરીએ છીએ. અમારા ગામમાંથી અમે પહેલા 2 જણ શરૂઆત કરેલી. અત્યારે અમે આજે 150 માણસનો સંઘ લઈને આવેલા છે. અને પાવાગઢની પરિક્રમા કરવાથી બધાને આધિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્તિ થાય છે. અને આવી જ પરિક્રમામાં અવારનવાર લોકો જોડાતા રહે એવી માં આદ્ય શક્તિ અંબે અને માં કાળી પાવાગઢ વાળીને હું 2 હાથ જોડી પ્રાર્થના કરું છું. જય માતાજી. બનાસકાંઠાના પાલનપુરમાં પૈસાની લેતી દેતી મામલે વેપારીનું ઘરમાંથી જ અપહરણ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પૈસાની ઉઘરાણી કરવા આવેલા પાટણના 4 શખ્સોએ પૈસા ન આપતા વેપારીનું અપહરણ કર્યું હતું. પાલનપુર પશ્ચિમ પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં પશ્ચિમ પોલીસે ગણતરીના જ કલાકોમાં વેપારીને અપહરણકારોથી મુક્ત કરાવ્યો હતો.
અપહરણ કરનારા 4 શખ્સોની ધરપકડ કરી અપહરણનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. अपराधी आया घरे और मारे मानस ने मारपीट करी गालो गलोच बोली उठाई ले जता रहा हूँ अने फोन करी के मारो मानस मने पछी आपी दो नहीं तो हूँ पुलिस स्टेशन जाइन केस कर नाखूँ अने मन धमकी आली के तारे जे करवू वो कर नाख हूँ तने तमारो मानस नक्की पाछो आपू हूँ पुलिस स्टेशन जाइन कंप्लेंट कराई अने हरकी रीते पुलिस वाला ने ड्यूटी हरकी रीते निभाई अनो धन्यवाद. એમને જે સામેવાળા છે જે આરોપીઓ એમાંથી એક આરોપીને બેન ઓળખતા હતા કે જે એના પતિના ધંધાના પાર્ટનર હતા, જેથી કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી અમે બાતમી મેળવી તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો છે એ ધનસુરા તરફ આ ભાઈને લઈને નીકળ્યા છે, જેથી લોકલ પોલીસનો સપોર્ટ લઈ અને અમારી એક ટીમ અહીંથી તાત્કાલિક રવાના કરી અને મુખ્યત્વે 4 આરોપીઓ અને અપહરણ જેનું થયેલું એ અભ્યર્થ એટલે કે વિક્ટીમ એને અમે તાત્કાલિક કોર્ડન કરીને પાછા લાવેલ છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.